આપણે માર્કેટના તૈયાર પેકેટના ગુલાબજાંબુ તો બનાવતા જોઈએ છે, પણ જો આ રીતે ઘરે બનાવશો ને તો કંદોઈ જેવા બનશે, અંદર સુધી ચાસણી જશે, ફાટશે પણ નહીં અને પહેલી વારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે ઇન્સ્ટન્ટ મિની ગુલાબજાંબુ બનાવીશું. તો ઇન્સ્ટન્ટ મિની ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલો માવો લીધો છે. આ માવો મેં અહીંયા મોળો માવો લીધો છે અને એક વાસણમાં એડ કરી દઈશું. અને 30 ગ્રામ જેટલું પનીર લીધેલું છે. પનીર તમે રેડીમેડ ઘરનું કોઈ પણ લઈ શકો છો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હથેળીની મદદથી 10 થી 15 મિનિટ સારી રીતે મેશ કરી લઈશું. એકદમ ફ્લફી અને આ રીતનું સ્મૂથ ટેક્સચર થવું જોઈએ અને ગોળી વાળતા ફાટે ને એ રીતનું કરીશું. હવે એને ફેલાવીને 3 મોટી ચમચી જેટલો મેંદો અને 1/4 ટેબલસ્પૂન બેકિંગ પાવડર એડ કરીને મેશ કરી લઈશું. સારી રીતે મિક્સ કરીને નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું. અને ચાસણી બનાવવા માટે એક પેનની અંદર 1/2 કપ ખાંડ, 3 કપ પાણી, ચૂટકી એવું કેસર એડ કરીશું અને ઇલાયચી પાવડર અડધી ચમચી એડ કરી ખાંડ પીગળે અને 2 થી 3 ઉભરા આવી જાય ત્યાં સુધીની ચાસણી આપણે તૈયાર કરી લઈશું. ચાસણીને થોડી ઠંડી કરી લઈશું અને બોલ્સને આ રીતે તેલની અંદર એડ કરીને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રહેવા દઈશું. તો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. ગરમા ગરમ ગુલાબજાંબુને ચાસણીમાં એડ કરીને 2 થી 3 કલાક રેસ્ટ આપીશું. તો એકદમ પરફેક્ટ એવા આપણા મિની ગુલાબજાંબુ તૈયાર છે.